પ્રકરણ 2 બ્રિટિશ શાસન ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી ઈસવીસન 1857 સુધી। હવે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવી ને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકું પડ્યું। આથી અંગ્રેજોએ એની સામે યુદ્ધ કર્યું। બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ। ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી। સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે। એના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી। 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ। આ ખંડણી આપવી એટલે કે પૈસા અને એના બદલામાં આ સત્તા ભોગવવા માટે એમને ચૂકવવા પડતી રકમ, અને ખંડણી એટલે વસૂલાત જેને કહેવાય, એ વસૂલાતની વાત છે, બરાબર। હવે દીવાની સત્તા આપવી એટલે કે જ્યારે વેપાર કરવાના બહાને અંગ્રેજોની વેપાર કરવા આવ્યા હતા અને વેપાર કરવાની સાથે સાથે તેઓ આપણી પાસે રાજ્ય વહીવટ માગતા હતા, એ વહીવટના વિરોધની વાત હતી। એટલે દીવાની સત્તા માગતા હતા એ લોકો, અને ભારતમાં રાજકીય સત્તા અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ કરવાની થતી હતી। હવે તમને જાણવું ગમશે તો આ હું વાંચું છું, જુઓ। અંગ્રેજોએ કંપનીની આવક વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી, જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવતા। જે બોલીમાં વધુ રકમ આપે તે મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવતો। આ વ્યવસ્થામાં ઇજારદારો અને દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો। આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખાતી, અને આ વ્યવસ્થામાં ઇજારદારોનું એક માત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું। જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી। આ ચિત્ર જુઓ, કોર્નવોલિસનું છે, બરાબર। હવે આપણે આગળ જોઈએ કાયમી જમાબંધી। આ કાયમી જમાબંધી શું છે? તો ગવર્નર કોર્નવોલિસ જ્યારે ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં એક જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યો। તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું। 2, જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનું હતું। એટલે આ 2 પ્રકારની જમાબંધી એમાં દાખલ કરવામાં આવી। એ 2 પ્રકારની જમાબંધી આ પ્રમાણેની હતી, જે આપણે જોઈએ પ્રમાણે। એટલે એક એજન્ટ રાખવાનો, સરકારનો એજન્ટ તરીકે કામ કરે, જ્યારે બીજો એ જમીનમાં મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવાના અને 10મો ભાગ એને રાખવાનો, એટલે મજૂર તરીકે તેને કામ કરવાની વાત હતી। આ પદ્ધતિમાં
ખેડૂતોનું શોષણ થતું, એટલે કે ખેડૂતોને કંઈ પણ પ્રકારનું વળતર ન મળે અને એમને કામ કરવાનું એવી પરિસ્થિતિ આવી હતી. વળતર એટલે નફો કશો જ નહીં, ખાલી કામ કરે એટલે નોકર તરીકે કામ કરતા હોય એવી પરિસ્થિતિ હતી. બરાબર. અને એમાં ખેડૂતો પર જાણે જુલમ થતો હોય ને એવું થતું હતું. બરાબર. હવે જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડુંક સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. એ મહેસૂલ ના ભરી શક્યા તેનાથી જમીન જપ્ત થઈ. પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા અને સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બની ગયું. એટલે એવું કહેવાય છે કે જે ખેડૂતો પ્રત્યે જે જોર જુલમ થતા હતા એ જોર જુલમના વિરોધમાં તેમણે આ વસ્તુ કરી અને જે બંગાળ જે કહેવાય ને અન્ન ઉત્પાદન ભંડાર કહેવાતું હતું, એટલે કે અન્નનો ભંડાર કહેવાતું હતું, એ અન્નનો ભંડાર જાણે કંગાળ બની ગયો હોય એવું થયું. કારણ કે ખેડૂતોને કશું મળતું જ નહોતું. એટલે એ જ વસ્તુ થઈ. બરાબર. હવે જોઈએ આપણે રૈયતવારી. આ રૈયતવારી પદ્ધતિ એ 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. એના પ્રણેતા થોમસ મુનરો હતા. એ સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા અને આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યા હતા અને સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કાયદો શરૂ થતો ન હતો. તેના કારણે આ મુજબ હતા. એક, જમીનનું વધારે પડતું મહેસૂલ. 2, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. 3, કોઈપણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું. એટલે પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ મહેસૂલ એમને ગમે તે પરિસ્થિતિમાં મહેસૂલ આપવું. એટલે ટૂંકમાં આ રૈયતવારી પદ્ધતિમાં પણ ખેડૂતોને નુકસાન જ હતું અને ખેડૂત દિવસે ને દિવસે પાયમાલ અને ગરીબ જ થતો જાય. ગમે તેટલું તે અન્ન ઉગવે પણ તેને અનાજ કશું મળતું ન હતું. આવી પદ્ધતિમાં રૈયતવારી પદ્ધતિમાં ખેડૂતોને ભારે જોર જુલમ ભોગવવો પડતો હોય એવી પરિસ્થિતિ હતી. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્જી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ
મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ. બ્રિટિશ મહેસૂલી તરફ દફતર એટલે કે રેકોર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થયો હતો. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગામ કે ગામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોમાં ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવી આ પદ્ધતિમાં. અને અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા. એટલે ટૂંકમાં આ પદ્ધતિમાં એવું થયું કે ખેડૂતોના હક હતા, ખેડૂતોની જે હક અને ખેડૂતોને ભાગમાં જે અન્ન ઉત્પન્ન કરવાની ને ખેડૂત ઉત્પાદક જે કહેવાતો, એમાં ખેડૂતોનો જે બધા હકો એ એક જ વ્યક્તિ તરીકે નહીં પણ ગામે ગામ, એક જ ખેડૂતના નહીં પણ આખા ગામો એમની પાસેથી ગામોના હક જે હતા એ હક એમને છીનવી લીધા. અને જમીનમાં જે ચાલી આવતી એમના વર્ષોથી ચાલી આવતી જે પરંપરા છે એ પરંપરા પણ બ્રિટિશ સરકારે ખેડૂતો પાસેની ગામો પાસેથી છીનવી લીધી. હવે આ એક જાણવા જેવું છે. ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા બાદ પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટિશ માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી એણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી હતી. એમ ખેતીની સ્થિતિ જોઈએ હવે આગળ. તો બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માગતી હતી. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી એમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. આ પાકોમાં મુખ્યત્વે ઘડી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશોનું કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં તેની કેવી સ્થિતિ થઈ એ વિશે આપણે જોઈએ. બરાબર. તો એમાં પહેલો મુદ્દો જોઈએ, કાચું રેશમ. 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. જો બંગાળમાં થતું રેશમ હાથમાં આવી જાય તો બ્રિટનને સ્પેન અને ઇટાલી ઉપર નિર્ભર રહેવું ના પડે. આથી કંપનીએ ગમે તેમ કરીને ખેડૂતો ઉપર જુલમ ગુજારીને પણ 19મી સદીના અંત સુધી ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર પોતાની સત્તા સ્થાપી દીધી હતી.
એટલે 18મી સદી સુધીના સમયગાળામાં એમને આ કેટલાક સુધારા વધારા કરી અને 19મી સદીમાં સંપૂર્ણ ભારત પર એમનું આયાત અને નિકાસ પર વર્ચસ્વ સ્થપાઈ જાય એ સંદર્ભે તેમણે આ પગલાં લીધા અને ખેડૂતો પાસેથી ધીરે ધીરે અંગ્રેજો માલિક બનવા જઈ રહ્યા હોય ને એવો માહોલની શરૂઆત અહીંયા થઈ રહી હતી. એવું કહેવાય છે કે પ્લાસીના યુદ્ધ પછી જે સ્થિતિ સર્જાઈ એ પ્લાસીનું યુદ્ધ એ ભારત માટે ખતરારૂપ સાબિત થયું એવી પરિસ્થિતિ કહેવાય. બરાબર.